હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ મહાવદ તેરસને 8 માર્ચ 2024ના દિવસે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભોલેનાથ પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા. તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે. આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દરમિયાન પૂજાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે, જાણકારીના અભાવને કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ શુભ અવસર પર ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ અર્પણ ન કરવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો. શંખની સાથે ન કરો ભગવાનનો અભિષેક. પૂજા દરમિયાન શંખ વગાડવો અને તેનાથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજા દરમિયાન કે અભિષેકમાં ભૂલથી પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડે છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે શંખ વડે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ જ કારણ છે કે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને ભગવાન શિવની પૂજામાં પણ ન રાખવો જોઈએ. ક્યારેય ન કરો શિવલિંગની પૂરી પરિક્રમા. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ. આ વર્જિત માનવામાં આવે છે. શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે, તેનાથી દોષ લાગે છે. વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. તુલસીના પાન ન ચડાવવા જોઈએ. શિવ પૂજા દરમિયાન આને અર્પિત કરવાથી વર્જિત માનવામાં આવે છે. વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આવા હોવા જોઈએ બેલપત્ર. ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે. ભગવાનને બેલપત્ર અર્પિત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, પરંતુ ક્યારેય પણ ફાટી ગયેલા કે છિદ્રોવાળા બેલપત્ર ન ચડાવવા જોઈએ. ભગવાનને હંમેશા સાફ બેલપત્ર અર્પિત કરો. શિવલિંગ પર પહેલેથી જ ચઢેલા બેલપત્રને સાફ કરીને ફરીથી ચડાવી શકાય છે અથવા તો ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે. શિવલિંગને ચઢાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ. સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચઢાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચઢાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો. આ મહાશિવરાત્રિનો એક ખાસ નિયમ છે. માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે. આ સિવાય શિવલિંગ પર ચઢાવવામાં આવેલ ધતૂરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે. ભગવાન શિવને આ વસ્તુઓ ન ચઢાવો. ભોલેનાથની પૂજામાં ભૂલથી પણ હળદર, કુમકુમ, રોલીથી લઈને તૂટી ગયેલા ચોખા અર્પિત ન કરવા જોઈએ. આ બધાને સ્ત્રી તત્વ માનવામાં આવે છે. આનાથી ભગવાન શિવ નારાજ થાય છે. વ્યક્તિની મનોકામના પૂર્ણ નથી થતી. આ વસ્તુઓનો ન કરો ઉપયોગ. મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ ભૂલો ન કરો. તમે વ્રત રાખો કે ન રાખો, આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડનો ઉપયોગ
ન કરવો જોઈએ. આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો. આ દિવસે લસણ અને ડુંગળીનું પણ સેવન ન કરવું જોઈએ. ભગવાન શિવની પૂજામાં કેતકી અને કાનેરના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. તે વર્જિત માનવામાં આવે છે. આમ કરવાથી ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ. મહાશિવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાથી નકારાત્મકતા ઉર્જા આવે છે. આ જ કારણ છે કે વડીલો કાળા કપડાં પહેરવાની ના પાડે છે. મહાશિવરાત્રિ દરમિયાન લાલ, પીળા, લીલા કપડાંને મહત્વ આપો, કારણ કે આ રંગો શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિ માટે ઈર્ષ્યાનો ભાવ ન રાખો અને ખોટું બોલવાનું પણ ટાળો. પશુ પક્ષીને હાનિ ન પહોંચાડો. આનાથી ભગવાન શિવ નારાજ થાય છે. પર ભગવાન શિવની પૂજામાં ભાંગ, ધતુરા, આક, શમી અને બેલપત્રના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આના પાનની શિવલિંગ પર અર્પિત કરવા જોઈએ. આ પાન અર્પિત કરવા માત્રથી જ તમામ કષ્ટ અને સમસ્યા દૂર થઈ જાય છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવને નારિયેળ પાણી ન અર્પિત કરવું જોઈએ. ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે, પરંતુ નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે. કાળા તલ શિવલિંગનો જલાભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે, તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવવો જોઈએ. આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધિ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.